પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી નકશાની મદદથી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપ્પા મુન્ડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોનો નકશામાં સમાવેશ કરી શકાય છે. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો ધરાવતા કે દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. નકશાના મુખ્ય બે પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. હેતુ આધારિત નકશા: આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવાતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશા કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશા પ્રાકૃતિક નકશા છે. ભૂપૃષ્ઠના નકશા: આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે. હવામાન અથવા આબોહવાના નકશા: સ્થળ કે પ્રદેશના હવામાન કે આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. ખગોળીય નકશા: ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહેવાય છે. સાંસ્કૃતિક નકશા: માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. આ પ્રકારના નકશાનો ઉપયોગ પણ સામાજિક વિજ્ઞાનમાં થાય છે. રાજકીય નકશા: ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. ચોટીલા તાલુકાનો નકશો, ગાંધીનગર જિલ્લાનો નકશો, ગુજરાતનો નકશો, ભારતનો રાજકીય નકશો, વિશ્વનો રાજકીય નકશો તેના ઉદાહરણ છે.
રાજકીય નકશા. સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા કહેવાય છે. 2. ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. 3. ઐતિહાસિક નકશા. પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહેવાય છે. આ ઉપરાંત ખેતી, પરિવહન, વસાહત અને વસ્તી વગેરે વિગતો સાંસ્કૃતિક નકશામાં દર્શાવાય છે. આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર છે: મોટા માપના અને નાના માપના. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર, જેમ 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશા પોથીના નકશા. નાના માપના નકશાના 4 પ્રકાર છે: 1. એટલાસ, 2. કેડેસ્ટ્રલ, 3. સ્થળ વર્ણન, 4. ભીંત નકશા. આપેલ કોષ્ટક તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી દર્શાવે છે. અહીં દર્શાવેલ ગુજરાતના નકશાનું ધ્યાનથી અવલોકન કરો. તેમાં તમારું ગામ કે શહેર ક્યાં આવેલ છે તે શોધો. હવે આ ભારતનો રાજકીય નકશો જુઓ અને આ છે વિશ્વનો નકશો. જાણવા જેવું, ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. નેટમો એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. NRSA નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દહેરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે. નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ. દિશા, ડાયરેક્શન. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે આ ચિહ્ન જુઓ છો. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. જો તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા રહો છો તે પૂર્વ દિશા અને પીઠ પશ્ચિમ દિશા છે. આ આકૃતિમાં 4 મુખ્ય દિશાઓ દર્શાવેલ છે, જ્યારે અન્ય 4 મધ્યવર્તી દિશાઓ છે. ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે. આપેલ ગામના નકશાનું અવલોકન કરો અને તમારા મિત્ર સાથે પ્રશ્નોત્તરી કરો. હોકાયંત્ર. ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સ છે, જેમાં અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન,
વગેરેમાં થાય છે. પ્રમાણમાપ. પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર જેમ 100 કિલોમીટર હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વીનું અંતર 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ. તમે રસ્તા પર આ સંકેતો જરૂર જોયા હશે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા કે ચિહ્નો સરળ અને સર્વમાન્ય છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે. ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળની ખાડી અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 કળાથી 37°6 કળા ઉત્તર અક્ષાંશ અને 68°7 કળાથી 97°25 કળા પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારત દેશને વહીવટી સરળતા ખાતર 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે.